ગોટી સહિત 7 સામે ચોક બજારમાં ખંડણી અને મારામારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો। ફરિયાદી જિગ્નેશ વ્યાસ પોતાની ઓફિસમાં હાજર હતો ત્યારે ચિરાગ ગોટી અને યુવરાજ જાદવ સહિતના લોકોએ તેમના પર હુમલો કર્યો। ચિરાગ ગોટી મંડળીએ કથિત રીતે કહ્યું, તારા બાપને તો પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, અહીં ધંધો કરવો હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે। આ ધમકી બાદ ફરિયાદી પાસેથી રૂપિયા 2 લાખ લઈ લીધા અને તેમની સાથે મારપીટ કરી વિડીયો પણ બનાવ્યો। સુરત શહેરના ડીસીપી રાજદીપસિંહ નકુમે પત્રકાર પરિષદ યોજી આ મામલે માહિતી આપી। તેમણે જણાવ્યું કે જિગ્નેશ વ્યાસની ફરિયાદના આધારે ખંડણી, ધાકધમકી અને મારપીટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ડીસીપીએ વધુમાં જણાવ્યું કે આ ઘટના સામે આવ્યા બાદ એક પછી એક અન્ય ભોગ બનનારાઓ પણ આગળ આવી રહ્યા છે। જો વેપાર સાથે જોડાયેલા અન્ય મામલા પ્રકાશમાં આવશે તો તેની પણ તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે। ડીસીપી રાજદીપસિંહ નકુમે સ્પષ્ટ કહ્યું, ચિરાગ ગોટી જેવા લુખાઓથી ડરવાની જરૂર નથી। પોલીસ ઝીરો ટોલરન્સની નીતિથી તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરશે। તેમણે જણાવ્યું, ચિરાગ ગોટીના તમામ ધંધાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ ધરપકડ કરી પાઠ ભણવામાં આવશે। ઉપરાંત સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક શસ્ત્ર સાથેના વિડીયો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે। તે એરગન છે કે વાસ્તવિક રિવોલ્વર તેની ચકાસણી કરાશે। ડીસીપીએ જણાવ્યું કે વિડીયોમાં દેખાતા તમામ લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ચિરાગ ગોટીને કાયદાનું ભાન કરાવવામાં આવશે। જે એનડીપીએસના ગુનામાં ચિરાગ ગોટી જે રીતે કોર્ટમાં સરેન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય, ધમકી આપતો હોય, એવા વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જિગ્નેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી 2 લાફા મારતા હોય એવો વિડીયો જે વાયરલ થયેલો, તો એ ફરિયાદી અમારી સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી છે। ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે કે તારીખ 15/10/2021ના રોજ જ્યારે એની જિગ્નેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાદવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે, હવે તારો વારો છે, તારે દર મહિને અમને 2 લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને ધાકધમકી કરીને એની પાસે જે પડેલા 10 લાખ રૂપિયા છે તે લઈ ગયેલા। અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે, તો ત્યારબાદ ફરીથી તારીખ 24/10/2021ના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે જિગ્નેશ છે એનું અપહરણ કરી જઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને 2 લાફા મારી દીધેલા। તો આના વિરુદ્ધમાં 386, 365, 342, 323 એટલે ખંડણી, અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે। સર, એની કંપની છે ઓઇલની, એમાં શું રોલ હોઈ શકે, કઈ રીતે તપાસ કરવામાં આવશે? અત્યારે જે આ ગુનો જે છે એમાં તો ખંડણીને લગત જે તપાસ છે એ કરવામાં આવશે અને ઓઇલને લગત જો કંઈ કંપનીમાં ખોટું કરતા હશે તો એનાથી અલગથી કાર્યવાહી કરવામાં આવશે। ઓડિટ રિપોર્ટ અને બધું મંગાવવામાં આવશે? એ આખો અલગ વિષય છે એટલે એમાં અલગથી કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે આપણે આ પહેલી ફરિયાદ જે દાખલ કરી છે એ ધાકધમકીની, ખંડણીની અને અપહરણ છે, તો એની તપાસ એ રીતે કરવામાં આવશે ને। ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા એમની જે સત્ય છે, તથ્ય છે એ જાણી અને જે વિડીયોઝ વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં સિલસિલાબંધ ગુનાઓ જે છે દાખલ થવાના છે। મોટાભાગે ફરિયાદ આવી રહી છે એમાં વેપનની ધમકી આપવાની વાત છે। જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી, પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે અને બીજું જે કંઈ પણ આપણા સમક્ષ આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ રજનીભાઈ વાવડિયા રાભડા। રજનીભાઈ, કઈ જગ્યા આવેલો છે, શું ફરિયાદ છે? હું આ સીપીની ઓફિસે આવ્યો છું આપણે નકુમ સાહેબને મળવા। નકુમ સાહેબના પેપરમાં હતું કે ભાઈ સાહેબને જે કાંઈ આ લોકોના ભોગ બનેલા હોય એ લોકો અહીંયા આવો અને જે હોય તમે તારા આમાં આવો। એટલે આપણે આમ તો જીગર નહોતી હાલતી, 4 વર્ષ 5 વર્ષ વહી ગયા, પણ જીગરમાં એવું છે કે આજ પેપરમાં આવ્યું મેં કોઈ સાહેબને એકવાર રજૂઆત કરું ને એ ફડાવી જ છે। કેમ કે ચિરાગભાઈ છે ને એ હું એને ઓળખું તો લાંબા સમયથી, પણ 2018માં મારી પાસે 3 લાખ રૂપિયા મેં એની પાસે લીધેલા। 3 લાખના 1 મહિનામાં મારી પાસે 18 લાખ રૂપિયા લીધેલા એને પાછા, અને મને 4 ફ્લેટ મારા નામે કરી દે। મેં 4 ફ્લેટ ન કરી દીધા, મેં મારા મિલકત વેચીને એને
3 લાખ ને 18 લાખ રૂપિયા મેં એને ચૂકવેલા છે. પૈસા લેવાનું કારણ શું? હું તો તે મારા બાંધકામનું હતું ને એટલે બાંધકામના ઓલામાં મારા ઉછીનાનો વ્યવહાર હતો, પણ 3 લાખ ને 18 લાખ વ્યાજ નહીં થાય એટલા મેં એને ચૂકવેલા. પાસે મને મારી ઘેરે 25-30 જણા એ લોકો રાતે આવ્યા હતા. હું ઘેરે નહોતો, પણ બૈરાએ મને કીધું કે ભાઈ ઘેરે ચિરાગભાઈ ની બધા આવ્યા હતા, એટલે મને તમને ઘેરે એની ઘેરે જવાનું કીધું છે, નકર જાનથી મારી નાખવાની એની ધમકી દીધેલી. એટલે હું એની ઘેરે 1:30 વાગે એની ઘેરે ગયેલો. એના પપ્પા હતા, એના મમ્મી હતા, 2 ભાઈ હતા, 2 બૈરા હતા. બૈરું તો સુસાઇડ કરી લીધું હતા ને તે હાજરમાં હતા. પછી એને એવું કીધું કે ભાઈ પૈસા 3 લાખ રૂપિયા મેં કીધું કાલે આપી દેવા. હવે તારે 18 લાખ રૂપિયા થયા છે, 18 લાખ રૂપિયા પૈસા દઈ જાય ને પછી ઉપરથી એનો ડુબ્લસ નો બંગલો છે, ઉપરથી પિસ્તોલ કાઢીને એના પપ્પા કે આમ છોકરા છે ને મારી દેવા છે, એટલે તું 18 લાખ રૂપિયા આપી દેજે. પછી મેં 18 લાખ રૂપિયા મેં એ તો આજ મેં 2 દિવસ સોશિયલ મીડિયામાં જોયું, આ પેપરમાં નકુમ સાહેબ નું હતું કે ભાઈ સાહેબ ને મળવાનું. તો મેં કીધું જે ભોગ બનેલા હોય માણસો આવજો, સાહેબ ને મળજો. મેં કીધું સાહેબ પાસે મારે FIR ફડાવવાની ગણતરી છે. કતારગામમાં ફૂલ એનો આતંક છે ભાઈ, આતંકવાદી જેવો છે માણસ, એમ સમજો ને તો ના નહીં એવો મારે ભાઈ બધા વાત જવા દો, નહીં જોવાય. વિડીયો છે તમારા આગળ? નહીં, મારી પાસે એના પપ્પાનું રેકોર્ડિંગ છે.